તો અમે આવેલા છે સુરત એક્ઝામિનેશન માટે. મારો નથી પણ મારા હસબન્ડ નું એક્ઝામ નું ફોર્મ ભરેલું રેલવે નું, તો અમે આવેલા છે. તો એક્ઝામ વાળા તો એક્ઝામ આપવા ગયા, પણ અમે છે ને વેટ કરતા છીએ 1-2 કલાક, 1.5-2 કલાક માટે. અમારા આદિત્ય તો બર થઈ ગયેલો છે અહીંયા. હું તો મોબાઈલ જોતો છે. મેં પણ બર જ થવા આવેલી છું, પણ હમણાં છે ને ટાઈમ થઈ જ જશે. બહુ 1.5 કલાક તો મેં વેટ કરી લીધી. હમણાં આવશે થોડી વારમાં. જો કે આવશે ને તો પેલા મેં ક્વેશ્ચન કરા કે કેવું પેપર. આપણે પૂછું, તમને મેં બતાવું કે એનું એક્સપ્રેશન કેવું થતું છે. કે મેં ક્વેશ્ચન પૂછ્યા કે એક્ઝામ કેવી ગઈ, તો તમને એનું એક્સપ્રેશન બતાવવા જોજો. હા ને હજુ તો આવ્યા નથી, ટાઈમ થશે હમણાં. એટલે 1:30 વાગેલા છે, 2 વાગ્યાના ગાળામાં આવી જશે. તો કોણ રેલવે નું એક્ઝામ આપવા આવેલું છે સુરત, મને કેજો. અને હમણાં આવશે ને તો તમને બતાવવા. અમારા આદિત્ય તો છે ને ત્યાં જ્યારને અહીંયા બેસેલા છે ને ત્યારનો મોબાઈલ જોતો છે. એનો બોર બી થઈ ગયો હશે, પણ મોબાઈલ નહીં આપું તો કોઈ ને કોઈ લે માંગે. અમે અહીંયા વેટ કરવા માટે બેસેલા છે. એમ તો ખુરશીઓ છે જ, અહીંયા પણ છે. આ બહારનું વાતાવરણ જો અહીંયા તમને મળી જશે 99 રૂપિયામાં 2 કલાક માટે. આ બધું ફ્રીમાં મળશે. એસી, વેઇટિંગ રૂમ છે, એમાં છે ને ચા અને કોફી ફ્રીમાં જ હશે. પાણીની બોટલ પણ ફ્રીમાં, ચાર્જિંગ પોઈન્ટ, વાઈફાઈ ફાસ્ટ ફ્રી રહેશે. લાઇબ્રેરી, ન્યૂઝપેપર, વોશરૂમ બધા ફ્રીમાં જ મળશે. પણ છે ને એના કરતા 2 કલાક માટે શું અંદર જયા કરે, તેના કરતા અમે 12 જ અહીંયા ખુલ્લામાં બેસેલા છે. હા દીધો છે. હમણાં ક્યારે આવશે? આ બાજુથી આવશે ને આ બાજુથી આવશે. જો નારિયેળ જોઈને તો નારિયેળનું પાણી પીવાની ઈચ્છા થઈ જાય. નાના લાગેલા છે. કોને જોઈને મોઢામાં પાણી આવી ગયું. કેવું હમણાં આવશે થોડી વારમાં. ક્યારની એમ જ કયા કરતી શું, હમણાં આવશે. બેસી થાકી ગયા. દે શું કરે તો સારું કે આજે વરસાદ નહીં આવતો. વરસાદમાં બધા પલળાઈ જતા. તડકો લાગતો છે, વરસાદ નહીં પડતા. વરસાદ પડે એમ કરીને મેં રેનકોટ લાવેલી. रेनकोट तो बैग में छे। फाइनली गाइस इंतजार खत्म हुआ, आ गया एग्जाम देके, अभी आएगा। ये देखिए इसका एक्सप्रेशन देखिए। आज क्या नहीं राह जोती थी पण फाइनली આવી ગયા એક્ઝામ આપીને। તો એમને મેં પૂછ્યું કે એક્ઝામ કેવી ગઈ, હા ને કેવી ગઈ એક્ઝામ કે હમણાં હારી જ કે નહીં બોલતું નહીં ખબર નહીં કેવી એક્ઝામ ગઈ। જો તું નયા બાજુ તો જો એક્સપ્રેશન જો કેવું થતું છે, હસ્યા કરતું છે એટલે સારી જ કેવું હોય। કેવી ગઈ પણ રિએક્શન તો કરી બતાવ। ઓ મસ્ત ગયેલી છે, વેટિંગ કરેલી છે, એનું ફાયદો તો મળ્યો કે સારી એક્ઝામ ગયેલી છે। બસ હમણાં જશું હમણાં ફરવા। એક જે મેન હતું તે તો થઈ ગયું, જે એક્ઝામ આપવા આવેલા તે તો આપી દીધી। તો અમે હમણાં જોશું નાસ્તો બાસ્તો કરીને જશું ફરવા। એક્ઝામ તો પૂરી થઈ ગઈ, અમે હમણાં જશું। ક્યાં જવાનું હમણાં? ક્યાં એક જગ્યાએ ફરવા બોલાવી જવું એટલે મારા વાળ હું મેં બધા બગાડી નાખેલા છે, જવું તો ખરા ટૂંકા કરી દીધેલા છે। આદિ ચાલ ચાલો વાત જવાનું। ઓ આદિ ને તો બહુ ગમી ગયેલી છે, આવતું જો બેસેલું છે, મોબાઈલ જોતું છે। વાત કરવા લઈ જામ ચાલ। તું તને અહીંયા ગમી ગયું આદિ? ઓલા ગમી ગયું તો ચાલો હમણાં જઈએ બસ એક જગ્યાએ ફરવા તો બોલાવી જો હે ને સુરતમાં। મેં તો બીજી વાર આવેલી છું ને, મને ખબર નથી અહીંયા પાણી અંદર। મેં 10 રૂપિયાનું બોટલ લાવીને પી લીધેલું અને મેં બેસેલી ને તેના બારો જ હતું ખુલ્લો, એટલે પી લે ને આ પાણી વેરે પી લે તો જલ્દી પી લે। કેટલું સરસ લોકેશન છે, લોકેશન તો મસ્ત છે કે મેં કેવી બુદ્ધું કેવામ કે મેં જ્યાં બેસેલી ને તેની બાર જ હતું પેલું ફૂલો પાણી પીવાનું
ને અંદર 10 રૂપિયાનું પાણી લઈને પી લીધું. અને આજ ક્યારની બોટલ તો ક્યારનો પૂરો થઈ ગયેલો પણ છે ને જોયા કરતી હતી આયરો આવશે ને ત્યારે બીજો બોટલ લેવા એમ કરીને સારું કે બાર જ જોઈ નાખ્યું નહીં તો પાછા પૈસા બગાડેલા. તો ચાલો હમણાં અમે જઈએ. આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ. જો મારા બ્લોગ તમને ગમતા હોય તો તમે મને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ. મળીએ એક બીજા બ્લોગ સાથે. અત્યારે ટાટા બાય બાય.